કપડાં સૂકવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો તમારા ઘરની તિજોરી થઈ જશે ખાલી. લોકોને સારા અને આકર્ષક કપડાં પહેરવાનું ગમે છે. આપણે બધા ઘરે નિયમિતપણે કપડાં ધોઈને સૂકવીએ છીએ, પરંતુ કપડાં સૂકવવા જેવા નાના કાર્યોમાં પણ આપણે અજાણતા ઘણી ભૂલો કરીએ છીએ. ચાલો જાણીએ કપડાં સૂકવતી વખતે શું ધ્યાનમાં રાખવું. કપડાં સૂકવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. સૂર્યાસ્ત પછી બહાર કપડાં ન સૂકવો. સૂર્યાસ્ત પછી બહાર કપડાં સૂકવવાનું ટાળો. સૂર્યાસ્ત પછી બહાર કપડાં સૂકવવાથી નકારાત્મક ઉર્જા આકર્ષાય છે. હાનિકારક જંતુઓ રાત્રે કપડાં પર ચોંટી શકે છે, જે સ્વાસ્થ્ય અને પ્રગતિ પર નકારાત્મક અસર કરે છે. કપડાની દોરીની દિશા મહત્વપૂર્ણ. કપડાની દોરી ઉત્તરથી પૂર્વ, ઉત્તર-પૂર્વ તરફ બાંધવાની મનાઈ છે. તેને હંમેશા પશ્ચિમથી ઉત્તર તરફ બાંધવાની ભલામણ કરવામાં આવે છે. સવારે કે બપોરે કપડાં સૂકવવા. દિવસ દરમિયાન કપડાં ધોવા અને સૂકવવા, ખાસ કરીને સવારે કે બપોરે, સૌથી શુભ માનવામાં આવે છે. સૂર્યના કિરણો કપડામાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. આ દિશામાં ગંદા કપડાં ન રાખો. તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ક્યારેય ગંદા કપડાં ન રાખો. આ દિશાને ભગવાનની દિશા માનવામાં આવે છે. અહીં ગંદકી રાખવાથી નાણાકીય સમૃદ્ધિ પર અસર પડી શકે છે. કપડાં સંબંધિત કેટલીક અન્ય બાબતો. દરરોજ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ગંદા કે ફાટેલા કપડાં પહેરવાથી શુક્રની નકારાત્મક અસર પડી શકે છે અને ગરીબી આવી શકે છે. પીળા અને સફેદ કપડાં પહેરવા ખૂબ જ શુભ છે.